તો આ તરફ કોંગ્રેસના નેતા હિંમતસિંહના પુત્ર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. અમદાવાદના દુધેશ્વર સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં નશાની હાલતમાં આ બંને આરોપીઓ હતા, જેના કારણે વિવાદ થયો હતો. યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમર વિરુદ્ધ હાલમાં ફરિયાદ દાખલ થઈ છે. કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. તો માધુપુરા પોલીસે પહેલા એમને છોડી દીધા હતા, પરંતુ પછી એક વિડીયો વાયરલ થયો, જેમાં સામે આવ્યું કે ગાડીમાં તો વિદેશી દારૂની બોટલો હતી, જેના જ કારણે હવે ફરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી. ત્યારે કોંગ્રેસના નેતા હિંમતસિંહ સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલે ખાસ વાતચીત કરી છે. ફરિયાદ જ્યારે નોંધાઈ છે ત્યારે તેમનું શું કહેવું છે, તેમના પિતાનું, એ સાંભળી લઈએ. હિંમતભાઈ, જિગ્નેશ વાત કરું, સંદેશ ન્યૂઝથી. હાજી બોલો. હિંમતભાઈ, આજે માધુપુરા પોલીસનો આજે કાર્યવાહી થઈ એ બાબતે આપનો એક ઇન્ટરવ્યુ કરવો હતો. ઓફિસની રિક્વાયરમેન્ટ હતી. હવે તમારી રિક્વાયરમેન્ટ બધી હોય, અમદાવાદ ગુજરાતમાં લાખો કેસો બનતા હોય, બધાના આપણે સ્ટેટમેન્ટો લઈએ છીએ. દારૂબંધી છે, કાગળ ઉપર બધા જ જાણે છે. હંમેશા કોંગ્રેસ એમાં કઈ બોલો, હું એટલું જ કહું છું, કાયદો કાયદાનું કામ કરે, કાયદો બધાને લાગુ પડે, મારી એટલી જ વાત છે. જે કાયદો છે, કાયદાનું કામ કરે છે અને કાયદો બધાને લાગુ પડે. કોઈ પણ કાયદાનો ભંગ હોય, કાયદાનો બધાએ નિયમનું પાલન કરવું જોઈએ. ઓકે. અને જામીન મળી ગયા કે હજી બાકી છે? એ તો બધું લીગલી પોલીસે તો કઈ થોડી બાકી રાખતી. મેડિકલ રિપોર્ટના બાદ જ ગુનો દાખલ થયો હશે ને? મેડિકલ કરાવ્યું હશે? એ કરાવે, જેવી પોલીસને કરાવ્યું મને ખબર નથી, કેમ કે હું તો પૂછતો નથી, મારી સાથે એ જુદા જ રહે છે. હું એ બધી બાબત પોલીસની જે નિયમમાં ને જે કાયદામાં જે આવતું હોય કાર્યવાહી પોલીસે કરી છે.